વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં તાજેતરના ભારે વરસાદના કારણે કુલ 32 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. માર્ગ મકાન વિભાગના રવિવારના આંકડાકીય વિગતો મુજબ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી હતી અને ગત રાત્રિથી ધોધમાર વરસાદ વરસતો રહ્યો. આ દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા અને રોડ પર દ્રશ્યો જોખમી બન્યા. તંત્ર દ્વારા લોકોને પલાયન અને સલામતી માટે અપીલ કરવામાં આવી છે કે પાણી ભરેલા રસ્તાઓ પરથી પસાર ન થવું. તમામ તાલુકાઓમાં રસ્તા બંધ હોવાના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકો માટે અસુવિધા ઉભી થઈ છે. તંત્ર અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે અને જનજાગૃતિ માટે સ્થાનિક લોકોને સતત માહિતી આપવામાં આવી રહી છે. લોકો માટે આ પરિસ્થિતિમાં સલામતી પ્રથમ પ્રાથમિકતા હોવાનું તંત્રએ જણાવ્યું છે અને ભવિષ્યમાં વધુ નુકસાન અટકાવવા માટે દ્રઢ પગલાં લેશે. વલસાડ જિલ્લાના તાલુકાઓમાં વરસાદી અસરનું મૂલ્યાંકન કરીને તાત્કાલિક રાહત કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. તો વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં તાજેતરના ભારે વરસાદના કારણે કુલ 32 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. માર્ગ મકાન વિભાગના રવિવારના આંકડાકીય વિગતો મુજબ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી હતી અને ગત રાત્રિથી ધોધમાર વરસાદ વરસતો રહ્યો. આ દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા અને રોડ પર દ્રશ્યો જોખમી બન્યા.